યુનિટ 4 કોલ ઓફ ધી હિલ્સ ટેકરીઓનું આકર્ષણ. હે અબુ મિયા, લુકિંગ સેડ. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? ગોવિંદા વોઝ વરીડ. પરહેપ્સ I have seen her footprints going up the hill. That devil must have killed her. ઓ અબુ મિયા, ઉદાસ લાગો છો. આજે તમે એકલા કેમ બેઠા છો? તમારી વાલી કલુઆ ક્યાં છે? ગોવિંદને ચિંતા થઈ. કદાચ હું તેને ખોઈ બેઠો છું. મેં તેના પગલાંની છાપ ટેકરી ઉપર જતા જોઈ છે. પેલા રાક્ષસે તેને મારી નાખી હશે. પુઅર અબુ ખાન was almost in tears. He could not understand why Kalua broke the string and disappeared in the night. He used to give her green, juicy grass and tasty grains, but even then, his only family member had left his house. બિચારા અબુ ખાન લગભગ રડવા લાગ્યા. કલુઆ દોરડું તોડીને રાત્રે શા માટે નાસી ગઈ તે તેમને સમજાતું નહોતું. તેઓ તેને લીલું, રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. તેમ છતાં તેના કુટુંબની એકમાત્ર સદસ્ય તેનું ઘર છોડી ગઈ હતી. આફ્ટર સમ ડેઝ, અબુ મિયા બોટ અનધર goat. This new one was pretty, white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. I will call you Chandni. Caressing her soft fur, he said. થોડા દિવસો પછી અબુ મિયાએ બીજી બકરી ખરીદી. આ નવી બકરી સુંદર હતી. બરફ જેવી સફેદ, 2 નાના શિંગડા અને સુંદર લાલ આંખો. હું તને ચાંદની કહીશ. તેની મુલાયમ રૂંવાટી પંપાળતા તેઓ બોલ્યા. One fine morning, his neighbor Govinda appeared. He saw Abu Miya talking to his only family member. Hey Abu Chacha, you look happy and healthy. How is life now? એક સવારે તેમનો પડોશી ગોવિંદ આવ્યો. તેણે અબુ મિયાને તેમના કુટુંબની એકમાત્ર સદસ્ય સાથે વાતો કરતા જોયા. ઓ અબુ ચાચા, તમે ખુશ અને સ્વસ્થ લાગો છો. કેમ છો હવે? I am the happiest person, Govinda. Chandni has brought new life to me. She loves me a lot, and even I can't live without her. Abu Chacha was beaming with joy. હું સૌથી સુખી વ્યક્તિ છું, ગોવિંદા. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. તે મને ખૂબ ચાહે છે અને હું પણ તેના વગર જીવી શકતો નથી. અબુ ચાચાનો ચહેરો આનંદથી ચમકતો હતો. But what were you telling her? I saw you talking with your darling. Oh yes, I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of that devil on the hill. Abu Miya replied. But my dear Chandni will never leave me. She is so understanding and happy with me, he added. પણ તમે તેને શું કહેતા હતા? મેં તમને તમારી વાલી બકરી સાથે વાત કરતા જોયા. ઓ હા, હું તેને ટેકરી પર પેલા લોહી તરસ્યા રાક્ષસના મોઢે કલુઆના દુઃખદ અંતની વાત કહી રહ્યો હતો. અબુ મિયાએ કહ્યું, પણ મારી વાલી ચાંદની મને કદી પણ છોડીને નહીં જાય. તે ખૂબ સમજદાર છે અને મારી સાથે ખુશ છે, તેમણે કહ્યું. ગોવિંદા સેડ, અબુ ચાચા, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. ગોવિંદે કહ્યું, અબુ ચાચા, હું તમને આમ ખુશ જોઈને ખૂબ ખુશ છું. મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે. Some years passed. Chandni developed an attraction for the hill. Every morning, she watched the hilltop shining in the tender sunlight. થોડા વર્ષો પસાર થયા. ચાંદનીને ટેકરીનું આકર્ષણ થવા લાગ્યું. તે રોજ કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ જોતી. How beautiful these hills are, she thought, and how refreshing is the breeze that blows through them. I must run across those green fields.
She ran towards the hills but stopped with a jerk. There was a rope around her neck. She hated it most. આ ટેકરીઓ કેટલી સુંદર છે, તેને થયું, અને તેમાંથી આવતી પવનની લહેરો કેટલી તાજગીભરી છે. મારે પેલા લીલા ખેતરોમાં દોડવું જ પડશે. તે ટેકરી તરફ દોડી, પણ એક ઝટકા સાથે થોભી ગઈ. તેના ગળામાં દોરડું હતું. તેને તે જરાય ગમતું ન હતું. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. Even she lost interest in Abu Khan's stories. She lost her appetite, grew very thin. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું. તેને અબુ ખાનની વાર્તાઓમાં રસ નહોતો. તેની ભૂખ મરી ગઈ. તે ખૂબ દુબળી થઈ ગઈ. તે ઉદાસ થઈને તડકામાં નહાતી અથવા વાદળાઓ સાથે રમતી ટેકરી તરફ એકી ટસે જોઈ રહેતી. અબુ ખાન could sense what was happening to his dear Chandni. He pushed her into a small hut and shut the door, but forgot to close the small window at the back. તેમની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું છે તે અબુ ખાન સમજી ગયા. તેમણે તેને નાની ઝૂંપડીમાં ધક્કો મારીને બારણું બંધ કરી દીધું, પણ તેઓ પાછળની નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. The same night, Chandni made the window her passage for freedom. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. She was overflowing with joy and wonder. The green grass under her feet became golden yellow. The wind sang an endless song of welcome. Chandni felt as if she were meeting her mother after years of separation. How different all this was from Abu Khan's prison house. તે રાત્રે ચાંદનીએ તે બારીને પોતાની મુક્તિનો માર્ગ બનાવ્યો. જ્યારે ચાંદની ટેકરીની ટોચ પર પહોંચી ત્યારે ક્ષિતિજ પર મોટો પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. તેનું મન આનંદ અને વિસ્મયથી છલકાતું હતું. તેના પગ નીચે લીલું ઘાસ ચમકતું પીળું થઈ ગયું. પવન પણ એક અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો. ચાંદનીને એવું લાગ્યું જાણે કે તે વર્ષોથી વિખૂટી પડી ગયેલી તેની માતાને મળી રહી છે. અબુ ખાનના જેલ જેવા ઘરથી આ બધું કેટલું જુદું હતું. That day, she jumped and played and ate all around. She was on the top of the world. It was the happiest day in Chandni's life. તે દિવસે ચોમેર કૂદી અને રમી અને ખાધું. તે ખૂબ જ ખુશ હતી. તે ચાંદનીના જીવનનો સૌથી સારો દિવસ હતો. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers and the trees. The wind stopped blowing. There was stillness all around. An owl hooted from a hole. Chandni felt scared. સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો. થોડી જ વારમાં ઘાસ, ફૂલો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો. પવન ફૂંકાતો બંધ થયો. ચોમેર ગાઢ શાંતિ હતી. બખોલમાંથી એક ઘુવડ બોલ્યું. ચાંદની ડરી ગઈ. The full moon rose in the distant sky. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. The devil was not in a hurry. He knew that goat is also his food. દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. તેની ચાંદનીમાં ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત ધીમેથી તેની તરફ આવતા જોયા. રાક્ષસને ઉતાવળ ન હતી. તેને ખબર હતી કે આ બકરી પણ તેનો જ શિકાર છે. The wolf and the goat struck their heads with each other. He was big and ferocious, whereas she was small but not weak. Chandni stood firm on her legs, head
slightly bent, and her strong horns aimed at the devil. She looked like a brave soldier ready to fight a cruel enemy. વરુ અને બકરીએ એકબીજા સાથે માથા અથડાવ્યા. વરુ મોટું અને વિકરાળ હતું, જ્યારે ચાંદની નાની હતી પણ નબળી ન હતી. ચાંદની તેના પગ પર સ્થિર ઊભી રહી, માથું થોડું નમેલું અને તેના મજબૂત શિંગડા રાક્ષસ સામે તાકેલા. તે એક ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય તેવા બહાદુર સૈનિક જેવી લાગતી હતી. The fight began. It went on through the night. The moon began to grow pale and suddenly hid behind the clouds. The stars also began to disappear one by one. A faint light appeared in the east. The first rays of the sun saw Chandni lying on the ground. She was completely soaked in blood. The wolf, tired and sleepy, was getting ready to devour her. લડાઈ શરૂ થઈ તે આખી રાત ચાલી. ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો અને અચાનક વાદળા પાછળ સંતાઈ ગયો. તારા પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. તે લોહીથી લથબથ હતી. થાકેલું અને ઊંઘથી ઘેરાયેલું વરુ તેને ખાવા માટે તૈયાર હતું. A flock of birds sitting on tree was debating the result of the fight. એક વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. So, who is the winner? asked a small one. The wolf, of course. Most of others declared together. No, said a wise old bird. Chandni is the winner. I have never seen such a brave freedom fighter. તો વિજેતા કોણ છે? એક નાનકડા પંખીએ પૂછ્યું. વરુ જ, મોટાભાગના પક્ષીઓએ એક સાથે જાહેર કર્યું. ના, એક સમજદાર વૃદ્ધ પક્ષી બોલ્યું. ચાંદની વિજેતા છે. મેં આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની કદી જોઈ નથી.